વાત કરીએ નર્મદાની, જ્યાં 1000 આદિવાસી પરિવારો આર્થિક રીતે સદ્ધર બનવાની સાથે પર્યાવરણ સુરક્ષામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે। વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતિને લઈને ઈંધણ તરીકે ઉપયોગમાં લેવાતા ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં વધારો થયો છે, જેના પગલે હાલ પેટ્રોલ ડીઝલથી માંડીને રાંધણ ગેસના ભાવમાં વધારો થયો છે। ત્યારે હાલ ગરુડેશ્વર તાલુકામાં ઉર્જા ક્રાંતિના મંડાણ થતાં 89 ગામના 665 આદિવાસી પરિવારોના રસોડા ધુમાડા મુક્ત થયા છે અને તેઓ મફતમાં રાંધણ ગેસ મેળવી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે વર્ષ 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસે કરેલી જાહેરાત પ્રમાણે ગરુડેશ્વર તાલુકામાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી તેજ બનાવાઈ હતી, જેના પગલે લોકો પરંપરાગત ઈંધણનો ત્યાગ કરીને ગ્રીન એનર્જી તરફ વળ્યા છે, જેમાં દરરોજ 50 કિલોગ્રામ છાણના ઉપયોગથી ઉત્પન્ન થતો ગેસ સિલિન્ડરના ખર્ચમાંથી મુક્તિ અપાવે છે। વધુમાં બાયોગેસના પ્લાન્ટમાંથી નીકળતી સ્લરી ખાતર માટે શ્રેષ્ઠ કુદરતી વિકલ્પ સાબિત થઈ રહી છે। એનાથી અમારી ઘરવાળી રસોઈ બનાવે અને જે ખાતર નીકળે છે તે અમે કિચન ગાર્ડનમાં શાકભાજીમાં એમ ઉપયોગ કરીએ છીએ। અને પહેલા જે અમારે લેવા જવું પડતું હતું બોટલ ગેસ બજાર લેવા જવું પડતું હતું, એના કરતાં સારું રહે છે। મહત્વનું છે કે સરકાર પ્રતિ પ્લાન્ટ 30,000 રૂપિયાની સહાયતા ચૂકવે છે, ત્યારે હાલ DRDA દ્વારા બાકી રહેલા 335 યુનિટ સ્થાપવાની પ્રગતિનું કાર્ય છે। સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે આ પહેલથી લાકડા વીણવાની મહેનત ઘટી ગઈ છે અને ધુમાડાથી થતા આંખના રોગોમાં પણ રાહત મળી ગઈ છે। પહેલા અમે ચૂલા પર જમવાનું બનાવતા હતા। એમાં ચૂલા પર જમવાનું બનાવતા તો તકલીફ થતી હતી। ચોમાસામાં તો બહુ ખાસ તકલીફ પડતી હતી અમારે, કારણ કે બહાર ચૂલો છે એટલે બહાર જમવાનું બનાવવું પડતું હતું। અને હવે મારે યોજના એ છે એ યોજનામાં અમને બહુ ફાયદો થયો છે। રસોઈ બી જલ્દી બની જાય છે। અમે 3 જણ છે તો મારે અડધા કલાકમાં રસોઈ તૈયાર થઈ જાય છે।